નમસ્કાર। તો મિત્રો તારીખ 17/1/2025 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે ચાંદીની બજારમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી રહી છે અને 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹95.50, 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹764, 10 ગ્રામ ચાંદી 955, 100 ગ્રામ ચાંદી 9,550 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹95,500 સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં એક પ્રકારે છલાંગ લગાવી તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ ₹2,000નો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹7,390, 8 ગ્રામ સોનાનો ભાવ ₹59,120, 10 ગ્રામ સોનાનો ભાવ ₹73,900 અને 100 ગ્રામ સોનું ₹7,39,000 સુધી રહ્યું હતું। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹5,000નો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹8,062, 8 ગ્રામ સોનાનો ભાવ ₹64,496, 10 ગ્રામ સોનાનો ભાવ ₹80,620 અને 100 ગ્રામ સોનું ₹8,06,200 સુધી રહ્યું હતું। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ₹5,500નો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹6,047, 8 ગ્રામ સોનાનો ભાવ ₹48,376, 10 ગ્રામ સોનાનો ભાવ ₹60,470 અને 100 ગ્રામ સોનું ₹6,04,700 સુધી રહ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹4,100નો વધારો જોવા મળ્યો હતો। તો એકંદરે બજારમાં ફરીથી ઉછાળા તરફી વલણ જોવા મળી રહ્યું છે, વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। આપણે અગાઉ પણ કહ્યું હતું કે લગ્ન ગાળાની સિઝન આવશે, એ સમયગાળા દરમિયાન બજારને સપોર્ટ મળશે અને આ સપોર્ટને કારણે સોનાની બજારમાં ઉછાળો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો તે પ્રમાણે છેલ્લા 3-4 દિવસથી બજારની સ્થિતિ એકંદરે સુધરી હોય અને વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે। સતત બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જોકે આજનો ઉછાળો છે તે જોરદાર જોવા મળ્યો છે। ખાસ કરીને 24 કે સોનું ₹5,500નો વધારો થયો છે અને 22 કેરેટના ભાવમાં ₹5,000નો વધારો જોવા મળ્યો છે। તો એકંદરે હજી પણ આ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી શકે છે, કારણ કે આગામી દિવસોમાં હજી પણ ખરીદી જે લગ્નગાળાની સિઝન છે આના પરિણામે ખરીદીમાં વધારાની સંભાવનાને પગલે બજારને સપોર્ટ મળશે અને આ સ્થિતિને જોતા હજી પણ સુધારો શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ સમયે ડોલર સામે છે તે રૂપિયો છે તે ફરી થોડો મજબૂત થયો હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સતત ડોલર સામે રૂપિયામાં વધઘટ જોવા મળી રહી છે અને ખાસ કોઈ એવું નથી જણાવી રહ્યું કે એક ધારો રૂપિયો છે તે ઘટી રહ્યો હોય, મજબૂત એક ધારો થઈ રહ્યો હોય, પરંતુ વધુ વલણ છે તેનું ઘટવા તરફી જોવા મળી રહ્યું છે। એકંદરે નબળો પડવા તરફ વધુ વલણ જોવા મળી રહ્યું છે। આભાર।